હર તિરંગા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તિરંગા યાત્રાનો પ્રારંભ વાંકલની શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ કરાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો અને સ્થાનિક આગેવાનોએ રાષ્ટ્રધ્વજને નમન કર્યું હતું। ત્યારબાદ ઉમરપાડા અને વાંકલ વિસ્તારના નાગરિકો, યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ અને હર ઘર તિરંગાના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ રાષ્ટ્રધ્વજને દેશની એકતા અને અસ્મિતાનું પ્રતીક ગણાવી લોકોની સહભાગિતાને બિરદાવી હતી। મિત્રો, આજે માંગરોળ તાલુકાના વાંકલ ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે વર્ષમાં એકવાર 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિન આવે છે ત્યારે સમગ્ર દેશની જનતામાં એક રાષ્ટ્રપ્રેમની ભાવના ઉભરાતી જોવા મળે છે। એના જ ભાગ સ્વરૂપે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન આપ્યું હતું કે હમારા તિરંગા હમારા ગૌરવ અને ઘરે ઘરે તિરંગો લગાડવાનું જે અભિયાન ચાલી રહ્યું છે, આજે આપણે જોઈ શકીએ છીએ કે વાંકલ ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારી મિત્રો, કર્મચારી મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ તિરંગો એ માત્ર 3 કલરનું એક કાપડ નથી, પરંતુ આ તિરંગો એ આપણી આન બાન શાન છે। અને જ્યારે તિરંગો લઈને આપણે ચાલીએ છીએ ત્યારે આપણે ધર્મ પણ ભૂલી જઈએ છીએ, આપણે જ્ઞાતિ પણ ભૂલી જઈએ છીએ। માત્ર ને માત્ર ભારતીય તરીકે આપણે આ તિરંગા યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે આ રાષ્ટ્રપ્રેમની ભાવના કરોડો ભારતીયો સુધી પહોંચે એવા હેતુથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે ગામે ગામ તિરંગા યાત્રા ચાલી રહી છે। ત્યારે હું 15મી તારીખની સ્વતંત્રતા દિનની આજથી જ બધા લોકોને ખૂબ શુભકામનાઓ પાઠવું। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।